જો સાહેબ હવારમાં શું નાસ્તો કરો? ચા, પરોઠા, ચટણી લીધી જોજો, કેટલી બધી ચટણી લીધી. આટલી બધી ચટણી ખવાય? તીખું નહીં લાગતું? હા, ના પાડી જોજો. એમને તીખું નહીં લાગતું, પણ આ તો કલરવાળું મરચું હોય એટલે કલરવાળું મરચું ને એટલે તીખું નહીં લાગતું ને. થોડું લાગે. એ તો કલરવાળું સેટ. તે દૂધ ના લીધું ચામાં? પછી એકલો ચા પીવો સાથે શાક બને તો હવારમાં કાચા બને છે. કાચામાં દેવા છે ને કાચા. છાસ બને છે. મારા ઘરમાં રવિવારના દાળ કેવું ચાલે છે એ બધું. કારેલા સમારાય નહીં? કારેલા સમારવા આલે સાહેબનો નહીં? કારેલાનું શાક ખાવું હોય તો સમારવું પડે. ખાવું હોય તો સમારવું ના પડે? બોલતા નહીં. કેટલાય એક જણ થઈ ગયા છે કારેલામાં નહીં? કેટલા કારેલા પહોંચે જ છે? આટલો બધો સમારી દે, પાકી જાય ના કરતા. આ તો ઓહમાઈ જાય ને પાછું એટલે. એટલે હવે દક્ષુભાઈ શું કરે છે? દક્ષુભાઈને જોઈએ. દક્ષુભાઈ કેવો દક્ષુભાઈ ને ધંધો વળગાડે. ડુંગળી સમારવાનું બહુ મજા આવી. તમને તો મજા જ આવવાના. લોકો કહેતા હતા પડી જાય, પડી નહીં જાય, અહીંયા ડુંગળી ફોલી આવી તો ડુંગળી ફોલાય જો. એટલે વાત મૂક્યા તમારે એટલે કેવું વર્ષે હજુ એ વિચારું. હા, તમારે એટલે કેવું વર્ષે હજુ એ વિચારું. ના હું સમાર દઉં હેડ ફટફટ. હો, તું ચિંતા ના કરે, હું સમારી દઉં. તું ચિંતા ના કરે હો ને. હું તને સમારી આલું. नो टेंशन, हम जब अभी है तो किस बात की चिंता है. એવું भले थोड़ું ઊંધું થયું પણ ચાલ. ડાયલોગ મારી દીધો ને. હા, ડાયલોગ મારી દીધો ને. જો અમારી ડુંગળીની કટિંગ સ્કિલ જોજો. જોઈ 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 આ શાક માટે આવી ચાલશે. હા, એવી જ જુઓ. આ શાક માટે જોઈ 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 એમાં બોલવું પડે પાવ. હા, બોલવું પડે પાછું. બોલવું પડે. જોઈ જોઈ જો સમજતી જઈ ફટફટ. બીજી સમારવાની એક ઓવર. બોલવું પડે ખરું. જોઈ બંધ કરી દીધું. જોઈ 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 ટાવર એ તો કેટલું એ છે. ટ્રાફિક તો હોય જ હોય ને. કલોલ નગરી આવી છે. કલોલ નગરી હર સર્જિકલ હોસ્પિટલ. એથી વળી જાઓ દક્ષુભાઈ. હવે આપણે જવાનું છે મા હોસ્પિટલમાં. કલોલ અને મા હોસ્પિટલમાં અમારે જવાનું છે. અમારા આરતીબેનને આજે બાળકીનો જન્મ થયો છે. ચોથા નોરતાના દિવસે અમારા આરતીબેનનો વાણીનો જન્મ થયો છે. હા, ચૈત્રી નવરાત્રિ એટલે વાણીની ને આરતીની ખબર કાઢવા હું દક્ષુભાઈ આવી ગયા છીએ. દવાખાના આવી ગયા અમે. પેલા દવાખાનું છે બધું. કૂતરાને મજા છે. જે પંખા નીચે ઊંઘે છીએ કૂતરો એટલે કહું કૂતરાને મજા છે દવાખાના. જે ઊંઘ્યા છે જો પંખા નીચે. આ દવાખાનું મા દવાખાનું. અંદર તો વિડીયો ના ઉતારે, મેં પણ બહાર ઉતારું છું. અને અહીંયા બાજુમાં સાહેબના દવાખાના પેલું ઓપરેશન હારાય બાજુના દવાખાના કરાય તો આશીર્વાદનું. તો પેલું દવાખાનું રે નીકળ સાહેબનું ઓપરેશન નીકળ કરાય તો કોનનું એ શ્રીજી લખેલું રહી ને એટલા. અને આ બાજુ જો અમે બધા દવાખાના ને એવું બધું છે.
અને આ હોસ્પિટલ સ્વાતિબેન જો આરતીબેનની સેવા કરી છે અમારી જમાઈ હે પૂર્વીસ નસીબદાર હોય ને આવો પતિ મળો હો આરતી સાસુ સી જો આવો સાસુ નસીબદાર ને ના મળી વહુની સેવા કરીએ હા ના ના એ કરી છે ને હું આઈ તને જોઉં છું એ સેવા કરી જ છે કરી જ છે ને માત્ર 6-7 કલાક 6-7 કલાક નથી 2026 નું મોડલ 6-7 કલાક નથી હા દક્ષુભાઈ જે ખુશી થાય તમને જોરદાર દક્ષુ તો આરતી 11 વાગ્યાનું કહેતો હતો કે હેડ મમ્મી આપણે પેલું ઉઠતા પપ્પાએ ફોન કરીને 10:30 વાગે કાર્તિક દવાખાને લાયા તો તારનું મન કે હેડ આપણે હવે દવાખાને જ જઈએ તારનો કહેતો હતો નહીં પણ એમ કરતાં અમે વોચ પાડી દીધી હા તો મારા છે હમણાંથી બીપી બહુ વધી જાય ઘટી જાય એમાં તકલીફ થઈ બોલો શું બોલું જો અમારી ભત્રીજીની બેબી ભાણકી બહુ ખુશીના સમાચાર આવી ગયા આરતી હશે હજુ જો હશે દક્ષ એવું કરશો અત્યાર સુધી દક્ષો આપણે આટલો બધો હેરાન કરતો ફર્યો આ એક મેમ્બર વધી જ ફર્યો સારું કહેવાય સારું ને 1 કિલોમીટર જેટલું ટ્રાફિક હશે ને એકથી વધારે એટલું ટ્રાફિક છે રોડ ઉપર હાઈવે પર વધારે ટ્રાફિક છે ઠેઠ ઊંધી ટ્રાફિક થઈ ગયું બરાબરનું સેક્ટર 100 માં આવી ગયા અમે આ સેક્ટર 100 એપોલોમાં દવા લેવા જઈ દક્ષ અને હવે અમે કલોલથી આવ્યા છીએ હવે ઘેર જઈએ દક્ષુભાઈ દવા લેવા જઈએ કોણ ગાંઠિયા અને અહીંયા રજવાડી ભોજનાલય છે અહીંયા અને આ સેક્ટર 100 જુઓ છે ને બરાબરનું મસ્ત અંધારું થઈ ગયું બોલા દવાખાનેથી જઈને આવતા અમને અંધારું થઈ ગયું બરાબરનું હજુ તો ઘેર જઈને તો રસોઈ કરવાની બાકી છે 7:30 થઈ ગયા છે હવે ફટફટ ઘેર જતા રહીએ ઘેર જઈને પછી રસોઈને એવું કરી દઈએ મોડા 5 વાગે નીકળે અને પછી મોડું થઈ જાય એટલે પથિકાવાળું સર્કલ અમે ડેપો અને પથિકા સર્કલ હોય છે એટલું ટ્રાફિક છે જો પેલી અમે નમસ્તુ તે હોસ્પિટલ અને આ બાજુ ને ડેપો સીકણ નહીં અરે ડેપો કહું પથિકાશ્રમનો ડેપો હરીએ